આ તરફ દેવભૂમિ દ્વારકામાં આખલાનો આતંક સતત યથાવત છે। હોટલની અંદર આખલાઓ હવે તો ઘૂસી ગયા। રિલાયન્સ રોડ પર નવા ગોમતી ઘાટ પાસેની ઘટના છે કે જ્યાં રાજાધિરાજ હોટલની અંદર આખલાઓનો આતંક જોવા મળ્યો। આખલાના ત્રાસના સીસીટીવી દ્રશ્યો આપ જુઓ। નિંભર તંત્રને કારણે અહીં આખલાઓ સતત રખડતા રહે છે અને લોકોને પરેશાન કરતા રહે છે। સંવાદદાતા મનોજ અત્યારે દ્વારકાથી ફોન લાઈન પર આપણી સાથે। મનોજ, તસવીરો અમે નિહાળી રહ્યા છીએ, કયા વિસ્તારની તસવીરો છે અને કેટલી પરેશાની લોકોને થઈ રહી છે? જી યસ, આપને જણાવીશ કે દેવભૂમિ દ્વારકામાં આખલાનો છેલ્લા કેટલા ટાઈમથી તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં પણ આનો કોઈ ઉકેલ આવ્યો નથી। જાણે આખલા રાજ હોય એવું લાગી રહ્યું છે। છેલ્લા કેટલા ટાઈમ પહેલા, હમણાં કે 3 મહિના પહેલા જ એક સફાઈ કર્મચારી લેડીઝને આખલાના ત્રાસથી ઉલાડી હતી અને એમનો જીવ ગયો હતો। એ સિવાય ઘણા બધા ઇન્જર્ડ થયેલા છે। હમણાં જ જે હોલિકા ઉત્સવ હતો ત્યારે પણ આખલો રાજાધિરાજના મંદિર પાસે પહોંચી ગયો હતો અને આજ તો હદ કરી રાજાધિરાજ જે હોટલ છે ત્યાં પહોંચી ગયો। દ્વારકાધીશના મંદિરની આજુબાજુ સતત આખલા આ રીતના પહોંચી જતા હોય ત્યારે તંત્ર આના વિશે કંઈક કરે, જલ્દીથી ઘટતું કરે એવી પબ્લિકોની માંગ છે। અહીંયા લાખો યાત્રિકો આવે છે। આ પહેલા પણ ઘણા યાત્રિકો ઇન્જર્ડ થયા એવા બનાવ બન્યા છે। જી યસ, બિલકુલ, ખૂબ ખૂબ આભાર મનોજ આપનો અમારા સાથે જોડાવા માટે।